આપણે જાણીએ છીએ કે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના હમણાં વિરેન મર્ચન્ટના દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા છે. બંનેના લગ્નની દુનિયાભરમાં ચર્ચા છે. એવામાં બંને લગ્નના તાંતણે બંધાયા, પણ તમે એક વાત તો ધ્યાન દીધું હોય તો લગ્નમાં ગુજરાતીપણું વધારે જોવા મળ્યું છે. વાત કરીએ એક સુંદર ગુજરાતી લગ્નવિધિ વિશે. હમણાં મુંબઈમાં અનંત રાધિકાના ભવ્ય લગ્ન થયા. એના પહેલાં બંને લોકોએ જામનગરમાં લગ્ન પર્વ ઉત્સવ રાખ્યો હતો. જામનગરનો નાતો અનંત અને રાધિકા મર્ચન્ટ સાથે છે. અંબાણી પરિવારના સંઘર્ષના મૂળિયા પણ જામનગર સાથે જોડાયેલા છે. આ લગ્ન પૂર્વે ઉત્સવમાં ગુજરાતી વિધિ સાથે તમામ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેનાથી સામે આવ્યું કે આટલો સમય મુંબઈ રહ્યા બાદ પણ અંબાણી પરિવારમાં ગુજરાતીપણું જીવંત છે. અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર બંને ગુજરાતી સંસ્કૃતિ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અંબાણી પરિવારે પોતાની ગુજરાતી પરંપરાને જાળવી રાખી હતી. લગ્નવિધિ દરમિયાન અને એના પછી પણ ગુજરાતી રિવાજો આપણને જોવા મળ્યા છે. જામનગરમાં પૂર્વ લગ્ન કાર્યક્રમ થયો. એના સિવાય લગ્ન મંડપ, ગણેશ પૂજા, મામેરો, હલ્દી, મહેંદી, કન્યાદાન, વરમાળા, સાફા પાનેતર, આરતી, હવન, ફેરા, મંગલસૂત્ર, સિંદૂર સહિત તમામ હિન્દુ વિધિ ગુજરાતી રીતે કરવામાં આવી હતી. લગ્નમાં અનંત અંબાણીના માથે લાલ ગુજરાતી સાફો પણ જોવા મળ્યો હતો. આવો સાફો ગુજરાતી લગ્નમાં મર્દાનગી, સન્માન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. લગ્નમાં શણગાર વિધિ પણ ગુજરાતી પરંપરા મુજબ થઈ હતી. અનંત અને રાધિકાની લગ્ન વિધિમાં રામન દીવો પણ જોવા મળ્યો હતો. રામન દીવો સામાન્ય રીતના વરરાજાના માતા દ્વારા લઈ જવામાં આવે છે. નીતા અંબાણી રામન દીવો લઈ અને જોવા મળ્યા હતા, ત્યારે તેમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ જોવા મળી હતી. આ દીવાનું ધાર્મિક મહત્વ એ છે કે આનાથી વરરાજાને કોઈ નજરદોષ નથી થઈ શકતો. આપણે સાદી રીતના કહીએ તો રામન દીવાના કારણે વરરાજાને કોઈની નજર નથી લાગતી. હવે નવોઢા રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો એ ગુજરાતી કપડાથી શણગારેલા જોવા મળ્યા હતા. એમણે ક્રીમ અને સોનેરી રંગની સાડી પહેરી હતી. આ સાડીને ગુજરાતી ઢબે ડ્રેપ કરવામાં આવી હતી. ઘેરા પિંક બ્લાઉઝ સાથે મોગરાની માળા રાધિકાના માથે જોવા મળી હતી. આ પોશાક ગુજરાતી સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. રાધિકાના પાનેતરની વાત કરીએ તો તેના માતાના કાકા પક્ષ તરફથી પાનેતર આપવામાં આવ્યું હતું. લાલ પાનેતર સમૃદ્ધિ અને સારા નસીબને દર્શાવે છે. સફેદ ઘરચોળું શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. લગ્નવિધિ પૂરી રીતના હિન્દુ સંસ્કૃતિથી યોજવામાં આવી હતી. મુખ્ય પંડિત તરીકે ચંદ્રશેખર શર્માજીએ તમામ ધાર્મિક કાર્યો વિધિ અનુસાર થાય એનું ધ્યાન રાખ્યું હતું. આપણે જાણીએ છીએ કે અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે દેશભરમાંથી શંકરાચાર્ય સહિત સાધુ સંતો પણ આવ્યા હતા. તમામ લોકોએ બંને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ સામાન્ય રીતના વાત લગ્નની આપણે આવે ત્યારે લોકો જમવાનું પહેલાં યાદ કરતા હોય છે. આપણે પણ અનંત અને રાધિકાના લગ્ન દરમિયાન જમવામાં શું હતું તેની વાત કરીએ તો ખાંડવી, ઢોકળા અને ઊંધિયું આ ત્રણેયની સુગંધ તમારા નાક સુધી પહોંચી જ જશે. લગ્ન પૂરા થયા પછી શુભ આશીર્વાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શુભ આશીર્વાદમાં અનંત અને રાધિકાએ આપણા રીત રિવાજ મુજબ વડીલોના આશીર્વાદ લીધા હતા અને વડીલોએ એમને નવદંપતિને શુભ આશીર્વાદ આપ્યા હતા. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.